નમસ્તે. એક સરસ મજાનો વિડીયો હમણાં વાયરલ થયો છે. ઓર્થોપેડિક સર્જન પોતાની સરસ મજાની વાત શેર કરે છે. એમણે કહ્યું કે પોતે એક ઓર્થોપેડિક ડૉક્ટર્સની કોન્ફરન્સમાં ગયા હતા અને ત્યાં સ્પાઇનમાં ફ્રેક્ચર હોય એવો એક્સરે અને સ્કેન બધા જ ડૉક્ટર્સને બતાવવામાં આવ્યું અને પૂછવામાં આવ્યું કે કેટલા લોકો આમાં સર્જરી સિલેક્ટ કરે છે. તો 96% ડૉક્ટરોએ બટન દબાવ્યું કે અમે સિલેક્ટ કરીએ છીએ કે આ કેસમાં સર્જરી એડવાઇઝેબલ છે. ત્યાર પછી સ્ટેજ પરથી બીજો પ્રશ્ન આવ્યો કે આ પ્રશ્ન જો તમારી વાઈફ ન હોય તો આ સ્કેન, આ એક્સરે જો તમારી વાઈફનો હોય તો તમે શું સજેસ્ટ કરશો? તો 36% વ્યક્તિઓએ એવું કીધું કે ભાઈ તો અમે સર્જરી કરાવવાનું રેકોમેન્ડ કરીશું. 96માંથી આંકડો 36 પર જતો રહ્યો. હવે સ્ટેજ પરથી ત્રીજી વાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ પ્રશ્ન તમારો પોતાનો હોય તો તમે શું સજેસ્ટ કરશો? અને ઓડિયન્સમાંથી ફક્ત 4%નો જ ઓપિનિયન્સ એવો આવ્યો કે અમે સર્જરી રિકમેન્ડ કરીશું. તો મિત્રો, એક બહુ મહત્વની વાત છે કે એક સર્જન પોતે આવું શેર કરે છે કે જે વસ્તુ આપણે પોતાના માટે કરીએ તે જ વસ્તુ આપણે લોકો માટે શું કામ ના કરીએ? કેટલી સરસ મજાની વાત. ખરેખર એ વિડીયો જોયા પછી મને ઓર્થોપેડિક સર્જનને વંદન કરવાનું મન થયું. ખરેખર એ વંદનના અધિકારી છે. હવે તમારો અને મારો પ્રશ્ન આજકાલ આપણે ઠેર ઠેર જોઈ રહ્યા છીએ કે અમુક ઉંમર થાય એટલે ઘૂંટણમાં આપણને અવાજ ચાલુ થઈ જાય, ઘૂંટણમાં ઘસારો ચાલુ થઈ જાય. કારણ કે બેકમાં, કમરમાં તકલીફ શરૂ થઈ જાય. કમરનો દુખાવો હોય તો પણ ઘણીવાર ત્યાં તો ગાદી ખસાઈ ગઈ હોય, ડિસ્ક હોય, ત્યાં અંદર સોજો આવી ગયો હોય, એ ક્યારેય પોતાની જગ્યાએથી ખસી ગઈ હોય અને દબાણના કારણે ત્યાં નસ દબાતી હોય. આવી ઘણી બધી સમસ્યાઓ પ્રેક્ટિકલી આપણને જોવા મળે છે. મારો પ્રશ્ન એ છે કે શું ઘૂંટણની તકલીફ હોય કે પછી કમરની તકલીફ હોય તો સર્જરી આવશ્યક છે? મિત્રો, તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો, જે કંપનીએ બનાવી હશે એ સ્પેસિફિક એના વખાણ કરશે. દાખલા તરીકે તમે કોમ્પ્યુટર લેવા જાઓ છો તો જે કંપની પોતે બનાવતી હશે એટલા બધા ગુણગાન ગાશે કે આમાં તો આટલી વેરાયટી છે, આમાં આટલા ફીચર્સ છે ને પેલા કંપનીમાં આટલા પ્રોબ્લેમ છે, પણ મિત્રો અમારું તો આટલા ટકા સારું છે. હું એવું માનું છું કે દરેક એ પોતાની રીતે બેસ્ટ છે. અચાનક ફ્રેક્ચર થાય અને ઇમરજન્સીમાં તમારે ઓપરેશન કરાવવું પડે એ અનિવાર્ય છે, એને આપણે સ્વીકારી જ લેવું જોઈએ. પણ જ્યારે તમારી તકલીફ સર્જરી વગર મટી શકે એમ છે તો ચોક્કસ તમારે એક વિચાર એના ઉપર કરવો જોઈએ. આયુર્વેદમાં સર્જરીનો રામબાણ ઈલાજ જો કોઈ હોય તો એ છે પંચકર્મ. બહુ વર્ષ ભયંકર કેસીસ જેમાં ડૉક્ટર સર્જરી રેકમેન્ડ કરે છે તેવા કેસીસ આયુર્વેદમાં ખૂબ સીધા સાદા સરળ પંચકર્મથી અદ્ભુત પરિણામ મેળવી શક્યા છે. આયુર્વેદમાં ચરકાચાર્ય સૂત્રશાસ્ત્રમાં ખૂબ જ સરસ મજાનો શ્લોક કીધો છે. શુષ્કાપી કાષ્ઠાની સ્નેહ સ્વેદોપ પાદનેહિ નમયંતી યથા ન્યાયમ કિમ પુનર્જીવિતો નિરાની. એટલે કે એવા લાકડાને પણ સ્નેહ સ્વેદથી વાળી શકાય તો જીવિત મનુષ્યની તો શું વાત જ કરવી. એના કોઈ પણ સાંધામાં, કોઈ પણ સ્નાયુમાં કંઈ પણ તકલીફ છે
તો આ જે પંચકર્મની નાની મોટી પ્રોસિજરો છે તે અદ્ભુત પરિણામ આપી શકે એમ છે. જો તમને ઘૂંટણમાં કે કમરમાં ક્યાંય પણ દુખાવો થાય છે, તમે નજીકના કોઈ પણ પંચકર્મ ફિઝિશિયન પાસે જાઓ. જનરલી આવી તકલીફો શરીરમાં વાયુ વધવાથી થાય છે. એટલે વાયુ કાઢવા માટેનું ઉત્તમ કર્મ એટલે બસ્તી. અને બસ્તીમાં પણ લોકલાઇઝ બસ્તી અલગ અલગ નામથી ઓળખાય છે. દાખલા તરીકે ઘૂંટણ ઉપર અડદના લોટની પાળ બાંધી જે કરવામાં આવે છે, એની અંદર ગરમ ગરમ તેલનો શેક કરવામાં આવે છે, એને જાનું બસ્તી કહેવાય છે. એવી જ રીતે કમર ઉપર અડદના લોટની પાળ બાંધી અને ગરમ ગરમ તેલને શેક કરવામાં આવે છે, તેને કટી બસ્તી કહેવાય છે. અને ગળાના પાછલા ભાગમાં આ જ પ્રક્રિયા જે કરવામાં આવે છે એને ગ્રીવા બસ્તી કહેવાય છે. તો આ લોકલાઇઝડ બસ્તી છે, એની સાથે આખા શરીર પર શેક અને માલિશ કરીને સંડાસની જગ્યાએથી ઔષધ સિદ્ધ તેલ અથવા તો ઉકાળો ચડાવીને અંદરનો વાયુ બહાર કાઢવામાં આવે છે. મિત્રો, જેમ હિંચકામાં અવાજ આવે તો તમે તેલ પૂરો એટલે અવાજ જતો રહે, એમાં ઊંજણ થઈ જાય છે. એવી જ રીતે સ્પાઇનલ કોર્ડમાં કે કોઈ પણ સાંધામાં ઊંજણ કરવાનું કામ એ અમારી બસ ટ્રીટમેન્ટ કરે છે. ઘણી વખત પ્રેક્ટિકલ મેં જોયું છે કે પેશન્ટો મને પૂછે છે કે બેન, તમારું પંચકર્મ કરાવું છું તો આ મટી જ જશે અને MRI નોર્મલ થઈ જશે? એટલે હું જવાબ આપું છું કે MRI CT સ્કેનના જે રિપોર્ટ્સ છે તે નોર્મલ થવાની કોઈ જ શક્યતા નથી. તમારી પાસે બે ઓપ્શન્સ છે. કદાચ સર્જરી કરાવી લો અને એ તમારો જે MRI છે તે નોર્મલ થઈ જાય, પણ ઘણીવાર એવું બને છે મિત્રો કે દુખાવો તો એટલો ને એટલો જ હોય છે અને MRI તે CT સ્કેનનો રિપોર્ટ ન થાય, પણ તમારો દુખાવો 70થી 80% મટી જાય. તો બીજું આપણે જોઈએ શું? આયુર્વેદના વાયુ, પિત્ત અને કફ કોઈ લેબોરેટરીમાં, કોઈ CT સ્કેન કે કોઈ MRIમાં જોઈ શકાતા જ નથી. અમે માનીએ છીએ ત્યાં આ તેલ છે એના દ્વારા ઊંજણ કરવામાં આવે છે, જેનાથી લોકલાઇઝ ત્યાં વધેલો વાયુ ઓછો થઈ જાય છે, ત્યાંનો સોજો કે ઇન્ફ્લેમેશન્સ દૂર થઈ જાય છે અને માણસ પોતાની બધી જ ક્રિયાઓ ખૂબ સારી રીતે દુખાવા વગર કરી શકે છે. આ છે મિત્રો આયુર્વેદિક પંચકર્મની તાકાત. લોકલાઇઝ બસ્તી, જનરલાઇઝ બસ્તી, એના સિવાય જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં શક્તિશાળી પિંડ શ્વેત સ્ટસ્ટિક એટલે કે 60 દિવસે પાકેલા ચોખા, એને અમુક પ્રકારના ઉકાળામાં ઉકાળી એની પોટલી બનાવીને સરસ મજાનો શેક કરવામાં આવે છે. પત્રપિંડ સ્વેદ, નગોડના પાન, એરંડીના પાન વગેરે પાનોને ભેગા કરી સરસ મજાનું તેલમાં ધીમી આંચે ગરમ કરી અને એની પોટલી બનાવી એનો શેક કરવામાં આવે છે. આવી સરસ મજાની પ્રક્રિયાઓમાંથી ત્યાં તમને લોકલાઇઝન રિલીક્સ મળે છે. મારા એક પેશન્ટને સારું થયું તો એને પૂછ્યું કે બેન, હવે જીવનભર નહીં પરંતુ થાય છે. મિત્રો, હું એક જવાબ આપીશ કે જેમ દરેક દિવાળીએ તમારે ઘરની સફાઈ કરવી પડે છે, એમ પંચકર્મથી તમને જે સારું થાય છે એનો આધાર તમે ફરી આહાર વિહારમાં કેટલીક કાળજી રાખો તો એના ઉપર છે. બની શકે તો 1 વર્ષ, 2 વર્ષ કે 4 વર્ષ પાછો કદાચ દુખાવો થાય તો મિત્રો પાછું પંચકર્મ ક્યાં નથી કરાવાતું? એકદમ નિર્દોષ પ્રક્રિયા, કદાચ કશું જ નથી અને તમે એમને દર વર્ષે કરાવો તો પણ તમારું શરીર અનેક ગણું સારું રહેવાની શક્યતા વધી શકે છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આ માહિતી શેર કરવા બદલ બનાવ્યો છે. મિત્રો, હું આયુર્વેદને વરેલી છું તો મારો એક આગ્રહ છે મિત્રો તમને
કે તમે ગમે ત્યાં દુનિયાના ખૂણામાં હોય, જ્યાં પણ તમે સર્જરી સજેસ્ટ કરવામાં આવે છે મિત્રો, અને તમને એવું છે કે મારે એક વખત સેકન્ડ ઓપિનિયન્સ લેવો છે, તો તમે કોઈ પણ નજીકના પંચકર્મના જાણકાર વૈદ્યને પકડી એમનો ઓપિનિયન્સ લો, અને જો થોડી ઘણી પણ શક્યતા હોય તો બને ત્યાં સુધી સર્જરીને અવોઇડ કરો. આશા રાખું છું કે આ માહિતી ચોક્કસ તમને ઉપયોગી થશે, અને આ માહિતી તમે બધાને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.